હેલો નમસ્કાર મિત્રો. તો આજે વાત કરવી છે જે ડિજિટલ પેની અંદર ફ્રોડ થાય છે. અત્યારે તમે જુઓ તો ડિજિટલ પેનો ખૂબ જમાનો છે, એટલે ગૂગલ પે, ફોનપે અને પેટીએમ દ્વારા આપણે કેશલેસ પે રીતે પૈસા આપણે લેતી દેતી કરતા હોઈએ છીએ. પણ એમાં અત્યારે ફ્રોડ બહુ વધતું જતું હોય છે અને નીચે તમારે એમનો વિડીયો નીચે બતાવું છું, તમે જુઓ. ગૂગલ પે, ફોનપેનો એક વિડીયો છે અને જે રીતે આ યુવાન છે સામેવાળાને કઈ રીતે પૈસા આપતે ચૂકતે કરે છે, પણ ખરેખર ફોનમાં પૈસા સામેવાળાને પહોંચતા નથી. એવી રીતનો આખો તમને આ વિગતવાર બતાવું છું. અને ફોન પે ખોલે છે, ખોલી અને સામેના ફોનમાં એ સ્કેનર ઉપર સ્કેન કરે છે અને સ્કેન કરે એટલે સામેવાળાનો નામ, નંબર બધું જ દેખાઈ જશે. એમનું નામ આવી જશે, એમનો ફોન નંબર આવી જશે અને એ અંદર જેટલી પણ એમાઉન્ટ નાખવી હોય ભરી દેવાની. 5,000થી માંડીને 5,00,000 સુધીની એમાઉન્ટ બતાવી દેશે અને એમનો પાસવર્ડ કોઈ પણ આંકડાનો, 6 આંકડાનો કોઈ પણ નંબર નાખી દો એટલે આ પૈસા જો સક્સેસફુલ બતાવી દીધા અને રાઈટની નિશાની આવી ગઈ, સક્સેસફુલ પે બતાવી દીધું. પણ ખરેખર સામેવાળાના ખાતામાં પૈસા પહોંચતા નથી. એટલે મિત્રો, જે પણ આ રીતના જોજો કાકા આવી ગયા પૈસાને આ બતાવીને તમને રાઈટ નિશાની બતાવીને દોડવા માંડે તો તમારી પાસે પૈસા પહોંચતા નથી. એટલે ખાસ એકદમ ચકાસણી પહેલાં કરી લેવી. બીજી રીતે પણ નામ ખાલી સર્ચ અને પૈસા સેન્ડ કરે તો પણ થઈ જાય છે. તો પૈસા તમારા ખાતામાં જ્યાં સુધી ન આવે ત્યાં સુધી ચકાસણી કર્યા વગર, મેસેજ જોયા વગર એક્સેપ્ટ કરી ન લેવું કે હા વાંધો નહીં પૈસા આવી ગયા છે. ખાસ મિત્રો જોજો, આવી ફ્રોડ હમણાં બહુ વધતું જાય છે. તો જો આ રાઈટની નિશાની પણ બતાવી દેશે, સક્સેસફુલ પણ બતાવી દેશે, પણ સામે તમારા ફોનમાં મેસેજ ન આવે ત્યાં સુધી તમારે નક્કી ન કરવું કે પૈસા ખરેખર આ ભાઈ આપણને ચૂકવણી કરી દીધા છે. ખાસ મિત્રો ચેતજો. આ બધી જ એપમાં, જે ગૂગલ પે, ફોનપે, પેટીએમ બધામાં આવી ડુપ્લિકેટ એપ આવે છે અને આવી રીતે પૈસા બધા ફ્રોડ કરતા હોય છે. તો મિત્રો ખાસ જોઈજો.